માતાજીની સ્તુતિ કરું છું ચારણ પરંપરામાં. પછી મારે એક બે પ્રસંગો આપને કહેવા છે, એક બે કવિતાઓ સંભળાવવી છે. માતાજીના ચરણોમાં જઈએ એટલે માની સ્તુતિ કરીએ. બાપ તમારે વરે હું હોય તો વરે હજો નીચેથી ગોળ કરો તો વધારે ગમશે. પણ કદાચ એમ થતું હોય સ્ટેજ ઉપર આવવું છે તો મને કાંઈ વાંધો નથી. હા, કારણ કે માના ચરણમાં જોવાનું જ બધું. પણ રે जाने कवन तत गम गमम धू घनी पाव दे बहुत जणन जन डम डमन डम डमन तो डातली तल तली बरजे तण पाव सिंह गाली गडे चल चल हळे चल. एक विनंती છે, ગોળ કરવા આવો તો વાંધો નહીં, પણ બૂટ પહેરીને ન આવતો મારો બાપલિયો. આ અમારું મંદિર છે, બૂટ પહેરીને ન આવશો પ્લીઝ.
અહીં દાંડો સોમનાથ બિરાજે છે એટલે એકવાર ભગવાન સોમનાથનો જયકાર કરીએ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કેરી જય જય ગંગા કેરી જય જય કેરી સિંહ જય એક મહાન જખિલ કેશ રચના પ્રરોગ જય રચના પ્રરોગ જય શંભુરુદ્ર શિવ જય નાથ કરુણા સમુદ્ર દુર્દાન જલન दुर्दान गलन जय वामदेव देव पर्द परा जित कामदेव जय करल कंठ विप गहन जोग जय करल कंठ विप गहन जोग. એવું આ ભગવતીનું આંગણું છે. એમાંય પ્રજાપતિ સમાજ આવું રૂડું કાર્ય કરે છે. જુઓ ભાઈ, આ તો હું માતાજીની આટલી સ્તુતિ તમારી સામે રજૂ કરી, પણ મુદ્દો તો એટલો છે કે આ તો માનો દરબાર છે. માના દરબારમાં આવ્યા હોય ત્યારે ભગવતીના દરબારમાં આવ્યા છે એટલે કારણ કે અહીંયા ગોળ કરવા માટે થઈને બહુ આમ ઉત્સાહ છે બધાને, એટલે થોડુંક ગાવાનું રાખું, બોલવાનું પછી રાખશું ક્યારેક. શું આમાં પણ રે देवंदा तारं चुचारं वैति चारं अवतारं दर्शन धारा हार ग्यारह रवि पारं गंगा धाम गोला चतिया. आओ आओ देवंदा तारं चुचारं वैति चारं अवतारं दर्शन धारा हार ग्यारह रवि पारं गंगा धाम गोला चतिया चतिया. सूरा पूरा विषय सरा भीरा पैगम बाटा सिद्ध साध का प्रणाम तोज नाव नाथा नव नव था विग्रह का नव सो नवाणु नदी नखद्रा नवे गिला का भाखा नावनी. सारा सूरा पूरा रिसा सादा पीरा पैगम बाटा सिद्ध साध का प्रणाम तोज नाव नाथा नाव ग्रह नव नाथा नाव ग्रह नव सो नवाणु नदी नखद्रा नवे इलाका नखद्रा नवे इलाका भागा नावनी तुझे जो पार बता आठ कुल वसु आठ बद्दा बाम साठ गाठ सात गाठ दीर्घा समेत गाठ सिद्ध बोला सात वारा सात विषा नक्षत्र सारंग सात साप्ता साप्ता समुद्र सात तथा सत साल तीज पुराण गदार भार मदार वनस्पति उच्चारण आदेश 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 आदेश. હવે જો ભાઈ હું આવું ગાયા રાખું થવાર સુધી ગાયા રાખું. અમારા સંતો અમારી ચારણોની પરંપરા છે. આમાં સમજાય નહીં, મજા આવે. સમજાય એવો છે જો કે અમને તો અહીં ક્યાંય સંભળાતું જ નથી. અહીંયા અમને સંભળાતું નથી, તમને બરાબર સંભળાય છે ને? હા ઓકે ઓકે ડન. જો એક વાત તમને કહું, આ ડાયરામાં આવ્યા છો ને તમે, તો ડાયરામાં આવો શું કરવાનું ખબર છે? તમે આવો તો ટકોરા દઈને આવજો. તો પ્રજાપતિનું ફળિયું છે. તમે આવો તો ટકોરા દઈને આવજો. આ મહેફિલમાં એમ જટ દઈને આવજો, કારણ કે મૌન ચણા મોતીનું માનસર છે. આ તમે કલેવર હંસનું લઈને આવજો. અને ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે, આજ નક્કી નથી. આજ નક્કી જ નથી. ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે, ઘરે મોડું થશે એવું કહીને આવજો. છેલ્લે પછી એક બે વાત કરું. ગરદમ ગરદમ શ્રી ઉતારી કાલી કાલ રૈયણ તમારી સસી સે કરા સસી સે કરા સિદ્ધ સરનારી જગ નહીં માવાણ જોમજાર ધારી ધવા ધવા ધવાળ કર ધવ ધવ ધવળા કૃષ્ણ ગુપ જગ જાત્રી કમળા ચલા ચલા ચામુંડા જફલા વેગડા વેગડ ગુદાલા શિવજા શિવા જયા શ્રી હરિયા પરમ ભારતા
જ્યારે ડાયરો જામ્યો છે ત્યારે આ ધરતીની પ્રાર્થના હોય તો કેવી હોય. મારું ગાયેલું અને દાદ બાપુનું લખેલું એક ગીત બહુ પ્રસિદ્ધ થયેલું. યુવાન ડાયરાએ એને બહુ વધાવેલું કે ભગવાન પાસે આ દેશનો કવિ પ્રાર્થના કરે તો કેવી કરે. હા હા વાહ વાહ અમરગીરી બાપુ ને. અરે અમરગીરી બાપુ તો અમરગીરી બાપુ છે ભાઈ. હા હા એ બાવલિયાની શું વાત છે. હા મેં તો એના સાનિધ્યમાં પ્રોગ્રામ કર્યો છે. હા વાહ વાહ વાહ. એટલે યુવાનો એક વાત મારી બહુ એક રચના મને યાદ આવે, અમે જેને સાંભળીએ છીએ એને મજા આવશે કે સામ સામા ભડંગા ફૂલે રે માં મરવું જી માર દાય રે એ જીન માથડામાં ભલે ને ગોળિયું વાગે એને માથડામાં એ મર ગોળિયું વાગે પણ પીઠ નો વિંધાય જાય રે બગાડ જે માતું કોઈ ની બાજી આવી અધવજે કીર્તાર રે. એટલે રાવણ સારી કો રાજી જોગો પરસત મેર બ્રહ્મા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ पहचाने मर्द खिलावे खाए मर्द मर्द से ईश्वर नवे मर्द बोले पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं मर्द दे ही आवे ये मर्द को मर्द ही आवे कहने सा करे काम मर्द को मर्द की बचावे कहने सा करे काम मर्द को मर्द की बचावे हालाजी तारा हाथ वखाणुं के पटी तारा पगड़ा वखाणुं. भाई प्रमुख साहब ने मुकेश भाई क्या बैठा है? ए मुकेश भाई અને વિજય ભાઈ બે સ્ટેજ પર આવો. 2 મિનિટ મારે ગાવું છે. મુકેશ ભાઈ ને
લાલાજી તારા હાથ રખાણું કે પટ તારા પગના વખાણું લાલાજી તારા હાથ રખાણું કે પટ તારા પગના વખાણું નાચણિયા રે હથિયાર કાચા બેલી મને તો હકડી બાત મૂળ ભાજત દેવ બાબા કડા મૂળ બાબા કડા નાચણિયા અલ્લા બેલી અલ્લા બેલી ઓ કાચા બેલી પરંપરાના ગીતો છે આપણી પરંપરાએ સાચવેલા જે ગીતો છે આ ગીતો સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ ગાયા છે આકાશવાણી ઉપર થયો જૂના વડીલોને ખબર છે હા આપણા ગીતો એ આપણા ગીતો આપણું સંગીત એ આપણું હો ભાઈ આપણા એ આપણા એમાં કોઈ ફેર નહીં આપણું લોક સંગીત અહીં તો લંડનથી અને બધા મહેમાનો આવ્યા છે દેશ વિદેશથી મહેમાનો છે ઈ પણ આપણું સંગીત સાંભળે મેળામાં આવે મને ભાઈ વાત એટલે મારે એક પ્રયોગ કરવો છે માતાઓ બહેનો બેઠા છે અને 5-10 મિનિટ માટે ખાલી 5-7 મિનિટ માટે એક પ્રયોગ કરવો છે એક આપણા ગીતોની એક માળા મારે રજૂ કરવી છે એક માળા હો ખાલી એક જ એટલે 10 મિનિટ એટલે 10 જ મિનિટ પછી વાત પૂરી ઓકે એક માળા તમારે શરત એટલી છે તમારે શરત એટલી છે કે તમે સાંભળ્યું હોય ગીત અને પ્રેમ કરતા હો તો હાથ ઊંચો કરવાનો આપણી ધરતીનું જ ગીત છે
હું કાંઈ નવા ગીતો નથી, બહુ જૂના ને પ્રાચીન ગાવાનો છું. એક 5 મિનિટ માટે આપણે પ્રયોગ કરવો છે અહીંયા મારના સાનિધ્યમાં છે ને ત્યારે. લઈ લ્યો, જલ્દી લઈ લ્યો બાપ. તમે પડકારો કરજો, હું ગીત શરૂ કરું છું. જેને સાંભળ્યા હોય ઈ આમ ખાલી પડકારો કરજો. એ કાન પાકું લ્યો. એ કાન તારી મોરલી જે મેં તો મોગીને ગરવો ભેલો કીધો. કાન તારી રે મોરલી જે મોહીને ગરવો ભેલો કીધો. એવા હરવારે આદની રે મા જમરાતની હીરે મોરલી ક્યાં રે વાગી. એ હીરે બીજો ક્યાં રે વાગી. તમે ખાલી ગીત સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરવાનો. એકમાં મારા નંદજી ના લાલ મોરલી ધારે વગાડી. વાહ તમારી મંગળ. તમારે ખાલી હાથ ઊંચો કરવાનો, એક જ કડી જ ગાવ, સમયની મર્યાદા એટલે. એકમાં મારા નંદજી ના લાલ મોરલી ધારે વગાડી. ઘર રે એની દરમાંથી ચબકીને જાગી. ઘર રે એની દરમાંથી ચબકીને જાગી. ભૂલી ગઈ ભૂલી ગઈ ભૂલી ગઈ તો ભાન શાન મોરલી ધારે વગાડી. ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ધારે વગાડી. આ ચૂકલા હોના જેવા આપણા ગીતો છે, હું એક એક કડી ગાઉં છું. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. એ
સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરવાનો. એ મારી શરીરેથી કાન કુંવર નિસર્યાર નો મીઠેરી મોરલી વગાડકાર નો. એવું તો ઝબકીને જોવાની શરીરનો શુદ્ધ બુદ્ધ સૌ જોને વિશરીરનો. બધા ગીતો ગવાય છે, બધા હારા જ છે, આપણે કોઈની ટીકા નથી કરતા, પણ આપણી પરંપરાનું આપણું કાઠિયાવાડનું લોક સંગીત એ કાંઈક જુદું છે, એની તાસીર કાંઈક જુદી છે. એટલે તમારા દલડાને વારો મારા રે ગામ માનો માંગેલી ચોંગ ભરેલી નથી નવેલી નવડાસી એ સૌ નદી ઉભેલી જાતી વેલી સાગર ભૂલી ચપલાસી. સમય ઘણો થઈ ગયો, મને ફરમાઈશ સુંદર થઈ છે તો કે હજી આપણે ભાઈ મયુરભાઈ ને સાંભળવા એટલે એલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત રાજુ તાજ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો હેલો મારો સાંભળો રણુજાના રાય રણુજા રાય રણુજા રાય હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત રાજુ તાજ મારો હેલો સાંભળો તો આટલી વાર તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર.
વાહ, એકવાર જોરદાર તાળીઓથી કર્યા. જીતુભાઈ દાદને એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી બિરદાવી લ્યો. છેલ્લા 1 કલાકથી આપણને અને પૈસા ભાઈ ફટાફટ ભેગા કરી લ્યો. હા, અને થોડાક રહેવા દેજો, ભર્યું ભર્યું સારું લાગે. હા મુકેશભાઈ, હા માત્ર 1 જ મિનિટનો સમય લઈને મારે અહીંયા મને જેમ અહીંયાથી આપણા આગેવાન મિત્રોનો આદેશ છે એમ મયુરભાઈ દવે આપણે એને સાંભળવા છે. ફટાફટ ભેગા કરી લો. આગળના દોરમાં હું આમ તો સમય ઓછો છે એટલે કોઈ દાતાને નતો બિરદાવી શક્યો, પણ જેમણે પોતાની દાઢી જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી નહીં ઉતરાવવું, એ અમારે ગોકળભાઈને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. અમે ભોજન પણ સાથે લીધા. ખૂબ ખૂબ ભાઈ હાર્મોનિયમ લાવો એક બીજું મયુરભાઈ. હા, આમાં કેવું થાય તમને એમ હોય ને ઘણીવાર અમને કલાકારોને એમ કે આમ કરજો તેમ કરજો. ગોકળભાઈ બધા કહેતા હોય, સલાહ આપતા હોય કે આમ બોલ્યા હોત તો સારું હોત. હું તમને એટલું કહું છું કે અહીંયા આવીને માઇકમાં 2 મિનિટ બોલો, તમને ખબર પડે. હાથ પકડી લે ને એવા મરદ માણસો છે, આમ કોબરાને પકડી લે, હાથ ધ્રુજે નહીં પણ માઇક પકડે ને તે વગર ડાકલે કુળદેવી આવી જાય. હા, ભાખરીનું શાક બોલવું હોય તો શાકરીન ભાત બોલાય જાય. એટલે અહીંયાથી ખૂબ સુંદર મજાનો એવો કાર્યક્રમ જામ્યો છે. ફરીવાર કહું છું જે મેં તમને નોંધ આપી ખાસ યાદ રાખજો. કાલે વાહનમાં વ્યવસ્થા જાળવજો અને આખો જેટલા બેઠા છો બધા હાજરી આપજો. સીએમ સાહેબને પણ એમ લાગવું જોઈએ કે નહીં. અને બીજી વાત, હાર્મોનિયમ આવે એના સાજિંદા મિત્રો, આમાં કેવું હોય આપણે બધાને ખબર હશે, ડાકલા બધા જોયા ને ખબર બધા. રાવળદેવની આમ દાંડી વાગે અને ભુવાને જે માતાજીનો પવન આવે, એમ અમારે બધા કલાકારોને જે સાજિંદા પોતપોતાની રીતે હારે બધા આવ્યા હોય એ બધાની એક શું કહેવાય, એનું એક ટ્યુનિંગ હોય. એટલે બધા જો કે ભાઈઓ જ છે, બધા અમારા મિત્રો જ છે. પણ મયુરભાઈ એની સાથે અમારે કમલેશભાઈ ગાવરી, એના ભાઈ જયદીપભાઈ, એ સાજિંદાઓને અને ભાઈ વ્યંજવાદકને એકવાર જોરદાર તાળી વધાવો. પહેલા જે સાજિંદા હતા એમને પણ એકવાર વધાવો. અને મયુરભાઈની સાથે મિત્રોને વિનંતી કે હાર્મોનિયમ અહીંયા જલ્દી. અને બીજી વાત, એક વાત બિરદાવા જેવી છે બળદેવભાઈ, કે હજી તમને એનું તમે ગૌરવ નથી લીધું સાહેબ. 7 અજાયબી છે પણ 8મી અજાયબી જે માતાજીનો સાહેબ ધ્વનિ જેમાંથી નીકળે, જે ઘંટનાદ થવાનો છે, એ 4000 કિલોનો હજી સુધી કોઈ મંદિરમાં નથી. આપણી બહેનો દીકરીઓ રથયાત્રામાં સાહેબ સોનું, રૂપું, તાંબુ, પિત્તળ ઈ ભેગું કરી અને દાન આપી અને 4000 કિલોનો સાહેબ આપણે માતાજીના મંદિરમાં જે ઘંટ લગાડવાના છે, જોરદાર તાળીથી વધાવો. આવો. અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડમાં એનું નામ નોંધવામાં આવ્યું છે. જોરદાર તાળીઓથી આ વાતને વધાવો સાહેબ. 4000 કિલોનો જે ઘટનાદ, અને એ અહીંયાથી મંદિરમાં આ એક આપણે ત્યાં એક અદ્ભુત રેકોર્ડ બન્યો છે. અને બધી બહેનોએ મેં આમાં વાંચ્યું કંકોત્રીમાં કે એમાં રથયાત્રા નિમિત્તે ચાંદી, સોનું, પિત્તળ અને બધી ધાતુ આપી, અને એ પણ એક અદ્ભુત આપણા માટે ગૌરવની વાત છે. તો વિશેષ વધારે સમય ન લેતા મયુરભાઈ ને વિનંતી કરું. એટલે આ સાહેબ એ પણ આપણા પરિવારના સંસ્કાર બતાવે છે. કોઈની ગાડીની ચાવી મળે, કોઈનો મોબાઈલ મળે. સાહેબ પ્રજાપતિના આંગણે હોય એટલે માણા આયા નહીં, ગમે ત્યાં હોય, એમાં કોઈ બીજું આવે નહીં. કદાચ આયા ઈ માણા ન મળ્યો હોય તેના ઘરે પોગાડી દે. ઈ આ સમાજ છે સાહેબ. દુનિયા આખી બધી વસ્તુમાં ભેળસેળ કરે, આખી દુનિયા ભેળસેળ કરે, હજી કુંભારે કોઈ દી ભેળસેળ નથી કરી. ચાંદીમાં ભેળસેળ છે, સોનામાં ભેળસેળ છે, ખાવામાં ભેળસેળ છે, પણ આપણે માટીમાં આપણી જાત ભેળવીને જગતને આપી છે. માટીમાં આપણી જાત ભેળવીને આપી છે. અમે ભેળ કરી હોય તો અમારું માટલું તમારા આંગણે આવશે, એના તમારા ટાઢા પાણી પીવો તોય તમને ભક્તિનો શેવડો ટાઢક થાય. ઈ ભેળસેળ અમે કરવા વાળા છે. બાકી બીજી ભેળસેળ હજી કોઈ દી કરી નથી અને ક્યારેય થશે નહીં. આ પરંપરા, આ ગૌરવ, એવો ઉજળો આનંદ છે. ત્યારે મયુરભાઈને વિનંતી કરું. અને એક મુકેશભાઈ તમે કીધું એમ જ, પણ અમારા સાજિંદા હોય ને એટલે આને મેળ કરવો પડે. 1 મિનિટ 2 મિનિટ એટલે હા. અને અમારા કલાકારોને પાછો અહીંયા સ્ટેજ ઉપર મેળ કરવો પડે. આ ઘરે તો મેળ એટલે અમારા કમલેશ ઉસ્તાદ, એ પણ મારા નામે નામ કમલેશ ઉસ્તાદ, બહુ સુંદર મજાનો સાહેબ ઉસ્તાદ છે. અને મયુરભાઈ દવે એટલે ખૂબ પ્રોગ્રામ સાથે કર્યા. અને
ભૂદેવનો દીકરો. મેં કીધું ને સાહેબ, આંગણે બ્રાહ્મણ આવે, ચારણ આવે, આ કોક પુનાય હોય તો આવે, ખવડાવીને ખાધું હોય એના આંગણે કોક આવે. નકર હમણાં એક દાદાને બંડી ખોવાઈ ગઈ, આપણે બંડી પહેરીએ ને મયુરભાઈ, એવી બંડી ખોવાઈ ગઈ. એટલે મોટા દીકરાને કીધું કે બંડી ખોવાઈ ગઈ, ગોતવા લાગો. તે મોટા દીકરાએ કીધું, બાપા બંડી તમે કાકાને ઘરે બેહવા જાય ત્યાં ભૂલી ગયા હશો. તે બાપા કે આપણે કુટુંબમાં બેહવા જવા જેવું રાખ્યું છે? હા, આપણી જીભ કવાડે જ કાપી, બધાને ખબર છે. તો વચલા દીકરાએ કીધું, પપ્પા ગામમાં બેહવા ગયા ત્યાં બંડી ભૂલી ગયા હશો. તો કે ગામમાં નથી ગયો. તો નાના દીકરાએ કીધું, બાપા તો બંડી કૂતરાને લઈ ગયા હોય ને તમારી બંડી? તો કે ના રે ના, ઈ તો લાવ્યા હતા. હવે બંડીયું કૂતરા ઢોળી લાવે ને ઈ પહેરતા હોય, 1 રૂપિયાનું દાન ન દઈ શકે સાહેબ, પણ કરને અખતરો કોકદીક દઈને મોટું દાન, પછી રાતને દીતારા ભૈરા રહે ભંડાર રામડા. માણસે જેને 5 આંગળી આપ્યું હોય ને, આ જે લાખો રૂપિયાનું દાન આપ્યું, એમને આપ્યું, એના બાપ દાદાએ દીધું નહીં, દેતા જોઈ ગયા હશે તો દાતાર થાય. બાકી દાતારીના કોઈ ઇન્જેક્શન નથી આવતા. એવો આ સુંદર મજાનો કાર્યક્રમ આજે જામ્યો છે. 3 દિવસનો આજે માતાજીના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આવતીકાલે પણ સાંજના ગરબા છે, પરમ દિવસે યજ્ઞ, અને જેમ આપણે ત્યાં મેં કીધું એમ ચારણ કવિરાજ જીતુભાઈ દાદ અને મયુરભાઈ દવે આવ્યા છે, એવી રીતે આપણા સમાજના દીકરા દીકરીઓ પણ અહીંયા ખૂબ સારા કલાકારો છે. એટલે તમે સવાર સુધી કે મોડે સુધી બેસજો એટલી જ તમને પ્રાર્થના છે. કવિતાબેન મંડેરા છે, સાથે અમારો ભાઈ થાનથી સાગર પ્રજાપતિ, એ પણ લોક સાહિત્યનો ખૂબ સારો કલાકાર છે. અમારા ગિરીશભાઈનો દીકરો અંકિત, એ પણ સારો હાસ્ય કલાકાર છે. આપણા સમાજના દીકરા દીકરીઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એમને પણ સૌને અરખ હોય કે જ્યારે આપણો સમાજ ભેગો થયો હોય તો આપણે આનંદ કરીએ. તો વિશેષ વધારે સમય ન લેતા એવો સંતવાણીનો સુરીલો હાવજ, એવો અલખનો આરાધક, સંબંધની કોઈ ઓળખાણ ના આપવાની હોય. મયુર દવે એટલે એનો કંઠ છે ને, એને કોઈ લખાણ કે વખાણની જરૂર નથી. એનો કંઠ છે ને, ઈ જ એના વખાણ, ઈ જ એના લખાણ છે. એના માટે લખાણ, લખાણ ઊંધું નહીં સમજતા. કારણ કે બ્રાહ્મણનો દીકરો છે, ભૂદેવનો દીકરો છે, અને ઓળખ આપવાની ના હોય. પણ રાધે રાધે જિગ્નેશ દાદા, એક યુવાન ભાગવત કથાકારે વિશ્વમાં સાહેબ દ્વારકાધીશના નામનો ગુણગાન એના કંઠેથી ગવાય છે. એ જિગ્નેશ દાદાના ભાણે જ થાય છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જિગ્નેશ દાદાના ભાણે જ છે. અને મેં પહેલા જ કીધું હતું કે મોહાળના થોડાક આવે, થોડાક કુટુંબના આવે. એટલે એવો ઉજળો ભૂદેવ, સંતવાણીનો સુરીલો હાવજ, અલખનો આરાધક અને ભજનનો ભેરું એવો ભાઈ મયુરભાઈ દવે. એકવાર 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી આપણે મયુરભાઈ દવેને બિરદાવીએ. હવે મયુરભાઈ દવે. હાલો હાલો, સાહિલ આવતો, એકવાર જોરદાર તાળીઓથી બિરદાવજો. આપણા સમાજનો દીકરો એક સાહિલ, સાહિલ જેઠવા દિવ્યાંગ છે અને મંજીરા વગાડે છે બધા કલાકારો. હમણાં મંજીરા વગાડતો હતો. આપણા સમાજનો દીકરો છે અને ગુજરાતના એક કલાકારને મળી એની સાથે ફોટો પડાવે ને પ્રોગ્રામમાં જાય. સાહેબ જોરદાર તાળીઓથી એકવાર વધાવો સાહિલ જેઠવાને. ખૂબ અહીંયા એ પોતે પણ મંજીરા વગાડતો હતો. જોરદાર તાળીઓથી બિરદાવ. જ્યારે સમસ્ત પ્રજાપતિ સમાજ મળ્યો છે ત્યારે આ બધાનું ભાવથી સ્વાગત છે. વધુ કાંઈ વાત કરવાનો આ સમય નથી, પણ તમને મોજ આવે એવા માં ભગવતી શ્રીબાઈ માના ગુણગાનથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી. શરૂઆતથી જે કોઈ પણ ગણપતિથી લઈ અને અત્યાર સુધી જીતુભાઈ દાદ સુધી બધાએ મોજ કરાવી. તાળીઓ તમે વગાડો જ છો, પણ હજી એકવાર જોરદાર તાળીઓથી બધાને વધાવી લ્યો. એનું કારણ છે અહીંયા દાતારો, સંતો, મહંતો, મહાપુરુષો, રાજ દ્વારેથી મહાપુરુષો આવ્યા. અહીંથી નહીં પણ પરદેશની ધરતીમાંથી પણ એટલા મહેમાનો પધાર્યા. મારા પરમ મિત્ર કિશોરભાઈ વારા, કે જેમણે અમને કમલેશભાઈને બધાઈને લંડનની ધરતીના દર્શન કરાવ્યા. એમનું પણ અહીં ખૂબ સ્વાગત છે. પણ મને એક ફરમાઈશ છે એક ભજનની, ત્યાંથી શરૂઆત કરવી છે મારે. ન ભજિયા બેદ ક્યાં જાને સજી કો આબો, ન ભજિયા બેદ ક્યાં જાને मुझे दिल की बीमारी है. मजा આવે છે ને બધાને?
प्रीतम प्रीत लगाई के दूर देश मत जा આનું સેટિંગ એમ રાખજો તમે વિકતા નહીં જેમ છે ને એમ આનું હાર્મોનિયમ નથી આવતું સેટિંગ એમ રાખજો એમાં કાંઈ તમે प्रीतम प्रीत लगाई के दूर देश मत जा बसो हमारी नगरी में हम मांगे तुम खात न बजिया वेद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी न बजिया वैद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है तबला आपो थोड़ा तबला मॉनिटर में तबला शंभू धा धा ओ कभी कफरोग बतलावे कभी तासीर गर्मी जिगर का हाल तू मेरा नहीं जाने अनारी है नहीं जाने अनारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी तेरी मौज फकीरी मस्त मस्त तेरी अलग फकीरी मस्त तेरी मौज फकीरी मस्त मस्त तेरी अलग फकीर अलग ओ तेरा रहना तेरा रहना है कैलाश शिखर पर अलग फकीरी मस्त तेरी मौज फकीरी मस्त मस्त अलग फकीरी मस्त जय श्री बाई बा
સાહેબ એ વાત अगर दिलदार को मेरे मिलावे तू कभी मुझसे अगर दिलदार को मेरे बजाओ बांसुरिया फिर से बजाओ बांसुरिया बाबा मैं तेरी पूजा करूंगी फिर से बजाओ बांसुरिया बाबा मैं तेरी पूजा करूंगी धूम मची है जग में तिहारी बल बल जाऊं तो है कृष्ण मुरारी अगर दिलदार को मेरे मिलावे तू कभी मुझसे वो ब्रह्मानंद गुण तेरा करु यादगारी है करु में यादगारी है मुझे दिल की बीमारी પણ આ જે મારી સામે બેઠો છે સમાજ શ્રીબાઈ માને છે એવા અલગ ધણી રામદેવજી મહારાજને માનવાવાળો આ જ્યારે સમાજ મારી સામે બેઠો ત્યારે એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે भजन विना ने मारी भजन 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 विना ने मारी भूख नहीं भांगे समरण विना मारी कल्पन जाय रामा समरण विना मारी कल्पन जाय पाख विना पंखी केम करी उड़से पाख विना पंखी केम करी उड़से जड़ बिन मछिया कौन हवाल रामा जड़ बिन मछिया केवा हवाल भजन विना नी मारी मारी भाई जीतू भाई रामदेवजी महाराज नो हेलो गायो पण मने पण गावानी અત્યારે ઉપડી છે એટલે એકાદ ગાઈ દો જીતુ ભાઈ એ હેલો મારો સાંભળો ને રાણો જાના રાય એ હુકમ કરો તો તોડી જાત ના યુતાય મારો હેલો સાંભળો ઓ જી
ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોર એ મારી નાખ્યો વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો એલો સાંભળો ઓ જી જય રામદેવ મહારાજ આયસભાઈ અને ઉભી ઉભી અબડા કરે છે પોકાર એ ચોકઠે રમતા પીરને કાને ગયો અવાજ મારો એલો સાંભળો ઓ જી અને તમારા અંતરનો નાદ હોય તમારા અંતરનો નાદ હોય તો શ્રીબા માયા આવે અને રામદેવજી મહારાજ આવે અને રામાપીર આવ્યા પણ કેવી રીતે એ લુલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર હા ઘોડલો ઘોડીલા ખેલે રામાપીર ઘોડીલા ખેલે રામાપીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામાપીર આવો લીવડો છે ઘોડલો ને હાથમાં છે તીર 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 એ ચોકઠે રમતા પીરને એ વાણિયાની વારે આવ્યા રામદેવ પીર મારો એલો સાંભળો ઓ જી એને આંખે કરું આંધળો દિલે કાઢું કોણ આખી દુનિયા આખું જગત એ દુનિયા જાણે કે આ રામાપીરનો ચોર મારો એલો સાંભળો જી 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 જય રામદેવજી મહારાજ ગાય દલવાણીઓ ભાલી રાખી ટેક વાહ અહીંયા તમારા સમાજનું ગૌરવ તૈયાર થાય છે જોરદાર તાળીથી વધાવો એનું નામ શું છે શિવાંશ જાદવ આટલી ઉંમરે તબલા વગાડે છે એકવાર જોરદાર તાળીથી એને વધાવો આહા ગાય દલવાણીઓ ભાલી રાખી ટેક રણુજા શેરમાં પહેરી લીધો બેક મારો હેલો સાંભળો ઓ જી મક્કા મદીના મકરાણા ઘોડા आवतड़ा में तो दिखाया सवार रामा आवतड़ा में तो दिखाया सवार तुम बिन रामा पीर कौन गति मेरी
કૃપા કરો ને તમે રણુજાન રાજ રામા કૃપા કરો ને તમે રણુજાન રાજ હરિચરણે ભાટી હરજી બોલ્યા કૃપા કરો ને તમે રણુજાન રાય રામા કૃપા કરો ને તમે રણુજાન રાય રામા ધણી તમે લેજો ને હંભા